આજે આપણે મિશન વિસ્તાર અંતર્ગત જ્યારે મળ્યા છે ત્યારે આપણું લક્ષ્ય છે કે હવે પછી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ સારું પ્રદર્શન કરે, વધુને વધુ સીટો જીતે અને વિધાનસભા 2027 જીતવાની દિશામાં 2 પગથિયા ઉપર ચડે. અને એના માટે સંગઠન કેમ બનાવવું, શું કરવું, કેવી રીતે આગળ વધવું, હાલના સંગઠનની વ્યવસ્થામાં કઈ પણ પ્રકારની સમસ્યા હોય, કોઈ પ્રશ્નો હોય, કોઈને કઈ દુઃખ મંદુક હોય, તો એ બધા તમામ બાબતોની ચર્ચાઓ થઈ જાય, જાહેરમાં થઈ જાય. આ મીટિંગ પૂરી થયા પછી સાઈડમાં ઉભા રહીને ચર્ચા થઈ જાય, ફોનથી થઈ જાય. એ બધા જ નિરાકરણો લાવી અથવા ચર્ચા સંવાદ કરી અને આગળ વધવા માટેનો આ એક પ્રયત્ન છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા જ કહેવાનું છે જે કહેવાનું છે, અને આ કહેવા માટે જ આ મીટિંગ છે. એમાં એનો કોઈ પ્રશ્ન નથી કે નથી કહેવાનું. તો બધા જ મિત્રો જે રીતે આમ આદમી પાર્ટીનું કામ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ આવકાર્ય છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા બધા જ માટે આ અત્યંત સંઘર્ષનો સમય છે, અત્યંત સંઘર્ષનો. અત્યારે કંઈ મળવાનું નથી, કશું જ કોઈને પદ નથી કંઈ મળવાનું, કેમ કે આપણી પાર્ટીની સરકાર નથી, કે કોઈને 2 પૈસાની આવક નથી થવાની, કે કોઈને કઈ મોટો સરકારમાં હોદ્દો નથી મળવાનો, ગામમાંથી કે કોઈને આવકાર નથી મળવાનો. ભાજપની સરકાર છે એટલે ભાજપ વાળા જાય તો કદાચ લોકો મજબૂરીમાં કે માન સન્માન આપે, આપણે જઈએ તો ન આપે, એક વખત ના પાડી દે કે ભાઈ તમે આપ વાળા છો, છોડી દો. એવું બની શકે કે આપણે આમ આદમી પાર્ટી છીએ એના મેણા ટોણા આપણે આપણા કુટુંબ પરિવારમાંથી જ સાંભળવા પડતા હોય કે મૂકને હવે લપ કેટલા દિવસથી ચોંટ્યો હતો, આવી જા ભાજપમાં. એટલા બધા સંઘર્ષના સમયમાં આપણે છીએ અને છતાંય આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છીએ ને એ ગર્વની બાબત છે, એ અભિનંદનને પાત્ર બાબત છે. આખી દુનિયાના મેળા ટોણા સાંભળે લઈએ પણ આપણો હગો કોક આપણને 2 શબ્દો કે ને જરાક આકરું પડે. બાજુની સોસાયટીમાં રહેતો માણસ કહી દે તો વાંધો નથી, પણ આપણા સાઢુભાઈ કે આપણો સાળો કે આપણા કાકાનો દીકરો ભત્રીજો એમ કે તમે આપવાળા હવે મૂકો તો સારી વાત છે. અને એ મેળા ટોણા સાંભળીને પછી જ આપણે આપણા દિલમાં જે આગ છે ને દેશ માટે કંઈક કરવાની, એ મહત્વની વસ્તુ છે દોસ્તો. અને ક્રાંતિનો તો જે કંઈ પણ ભૂતકાળનો ઇતિહાસ જોઈએ, બદલાવનો, પરિવર્તનનો ઇતિહાસ, તો કઈ એમાં શરૂઆતથી લાખો કરોડો લોકોનું ટોળું ન હોય. શરૂઆતમાં તો 2-5 જણા જ હોય. એ 2-5 જણાના મનની અંદર એક નવો વિચાર આવે, સારો વિચાર આવે, એ માણસ મનમાં ગાંઠ બાંધી લે કે આખી દુનિયા વિરોધમાં છે ને તો હું એકલો સામે ઉભો રહ્યો છું, એવા આત્મબળથી, એવા મનોબળથી એક માણસ નીકળી જાય અને ચાલતો રહે પછી આખી દુનિયા એની પાછળ જોડાઈ જાય. 2012માં અરવિંદ કેજરીવાલ નામના માણસ આગળ આવ્યા, ગાંઠ બાંધી લીધી કે હવે લડી લેવાનું થાય છે. અને આજ જો આખા દેશની અંદર આમ આદમી પાર્ટી ફેલાઈ ગઈ દોસ્તો. એક જમાનામાં કોઈ વિચાર નહોતો કે ભાજપ કોંગ્રેસ સિવાય કઈ હશે કે આવી શકે, પણ અરવિંદ કેજરીવાલના મનોબળના આધાર ઉપર આજે એવડી મોટી પાર્ટી ઊભી છે. આપણા મનીષ સિસોદિયાજી પોણા 2 વર્ષ થવા આવશે જેલમાં છે. આ ગુજરાતમાં અને તમારા આ જામનગર જિલ્લામાં ગઈ વિધાનસભા 2017 માંથી જેટલા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા, એમ બાકી કેરી ખરી જાય એમ ખરીને ભાજપના ટોપલા પડ્યા. વાત સાચી કે ખોટી? શું કામ? પૈસા, ડર. યા તો તમે અમારી પાર્ટીમાં ભાજપમાં જોડાઈ જાઓ, યા તો અમે આટલા તમને રૂપિયા આપીએ, તમે જે કરો છો એ બંધ કરી દો, ભાજપના સમર્થનમાં આવી જાઓ. દોસ્તો, મનીષ સિસોદિયા સાહેબને આપણે જેટલા સલામ મારીએ એટલા ઓછા. 2 વર્ષથી જેલમાં છે પણ સરેન્ડર થવાનું એનું નામ નથી. દોસ્તો, આનાથી સારો માણસ કોણ હોય દેશમાં? મનીષ સિસોદિયાને કીધું દિલ્હીના મુખ્યમંત્રી બનાવી દઈએ, આમ આદમી પાર્ટી છોડી દો. માણસે જેલમાં રહેવાનું પસંદ કર્યું પણ મુખ્યમંત્રી બનવાનું પસંદ ન કર્યું. દોસ્તો, મનીષ સિસોદિયા આજે જો ઊભું ડોકું હલાવે, આડા બદલે આમ આડો ન હલાવે, ઊભું ડોકું હલાવે ભાજપ સામે, તો શું ન મળે? મને તમે બધા વિચાર કરો, શું ન મળે? અહીંયા અત્યારે આ જામનગર જિલ્લાના કોઈ ગામમાં કોઈ 2 અરજી કરે ને તો એને આવીને રૂપિયા આપી જાય, 2-5 લાખ ઘરે બેઠા બેઠા. અરજી ન કરતા રૂપિયા વાપરો, થાય છે કે નહીં? મનીષ સિસોદિયા ઊભું ડોકું હલાવે તો એને ધારે મારે આપવા તૈયાર છે. દોસ્તો, આપણી પાર્ટીનું બળ જ અહીંયા છે, મનોબળ એ જ આપણું બળ છે. દોસ્તો, આપણી તાકાત જ એ છે કે આપણી પાસે આવા નેતા છે. અરવિંદ કેજરીવાલ ચાલુ મુખ્યમંત્રી થઈ અને એટલા મહિનાઓથી એમને જેલમાં રાખવામાં આવે છે, છતાં એ ઝૂકતા નથી. અને એટલે જ આપણને એમ થાય કે લડી લેવાનું થાય છે દોસ્તો. અને લડવા માટે મેં કીધું એમ શરૂઆતમાં બહુ ઝાઝા માળાની જરૂર ન પડે. ગાંધીજીએ જ્યારે અંગ્રેજો સામે લડવાનો સંકલ્પ કર્યો ને એવું નક્કી કર્યું કે ભાઈ દેશને આઝાદ કરાવવો છે અને સ્વરાજ્ય અપાવવાનું છે,
આ બીજાઓ દ્વારા શાસન નથી આપણે જોતું, બીજા વિદેશીઓનું શાસન આપણા દેશમાં નહીં હાલે, આપણે સ્વરાજ્ય જોઈએ. એટલે એને નક્કી કર્યું કે ભાઈ હું મીઠા ઉપર અંગ્રેજોએ આકરો કર નાખ્યો, ભયંકર કર નાખ્યો. મીઠું કઈ મોજ શોખની વસ્તુ નહોતી, તે દિવસે નથી ને આજે નથી. મીઠું જીવનની જરૂરી વસ્તુ છે, મનોરંજનની વસ્તુ નથી, મોજ શોખની વસ્તુ નથી, બહુ પ્રીમિયમ લેવલની લક્ઝરિયસ વસ્તુ નથી. છતાંય મીઠા ઉપર આકરો કર નાખ્યો. ગાંધીજીએ નક્કી કર્યું કે મીઠાના કાયદાનો ભંગ કરી અને હું અંગ્રેજ સરકારના શાસનમાં લૂણો લગાડવાનું કામ કરીશ ને શાસન ધ્વસ્ત કરીશ. સાબરમતીથી આશ્રમથી ગાંધીજી ચાલતા ચાલતા દાંડી યાત્રા ચાલુ કરી ત્યારે કે આખું ગુજરાત કે આખો દેશ એમની સાથે ન જોડાયો. એ ગાંધીજીની આસપાસ રહેવા વાળા ગણ્યા ગાંઠ્યા 72 સાથે એની હારે જોડાયા. એ 72 જણા હાલતા મહિનાઓ પછી નવસારી ત્યાં દરિયાકાંઠે પહોંચ્યા, ચપટી મીઠું ઉપાડીને સંકલ્પ કર્યો કે ભાઈ આ અંગ્રેજોની સરકારમાં લૂણો લાગ્યો આજથી. એ 72 જણાએ લીધેલો સંકલ્પ સાકાર થયો ને દેશ આઝાદ થયો. દોસ્તો, કરોડો લોકો એની હારે નહોતા. આજ આપણે જે કદાચ કરોડો લોકો ગુજરાતમાં નહીં હોય, પણ જે છે અહીં બેઠા છે આ હોલમાં, એનું મનોબળ મજબૂત હશે ને તો ગુજરાતમાં ગાંધીનગરની અંદર આમ આદમી પાર્ટીની સરકાર 2027માં બનશે. દુનિયા જ્યારે દુનિયાને કોઈ જીતી છે, એ મનોબળથી જીતી છે, આત્મવિશ્વાસથી જીતી છે. કાંડાના બળથી દુનિયા જીતાય એવું ક્યારેય હોય નહીં. જેનું મનોબળ મજબૂત હોય કે લડી લેવાનું છે, કોઈ પણ સંજોગોમાં ટકી જવાનું છે, કે માણસ જીતે છે. મહાભારતના યુદ્ધમાં પાંડવો 5 હતા, કૌરવોની સંખ્યા તો 5 ની કેટલા ગણી કહેવાય, 100 ગણો. 100 તો ખાલી પાંડવો ભાઈઓ હતા અને એની સેના એવડી મોટી હતી, પણ 5 પાંડવો એમના સંકલ્પ બળથી જીત્યા, એમના વિચારોથી, એમના ઈરાદાઓથી જીત્યા. એ આપણી સામે દાખલો છે. આ ગુજરાતની અંદર આપણને મેણા ટોણા મારવા વાળા હજુ મળશે કે તમારી પાર્ટી નહીં હાલે ને આમ નહીં થાય તેમ નહીં થાય. એને ભગવાન 100 વર્ષ નો કરે આપણી પાર્ટીની સરકાર જોવા માટે. જે એમ કહેતો હોય ને કે જોઈને જ જાજે, એમ નામ જવાનું નથી. ઓલી નવી પંચાયત વેબ સિરીઝમાં નથી ટાઈમ સે પહેલે કોઈ નહીં જાયેગા, કોઈ નહીં મતલબ કોઈ નહીં, એમ કોઈ જવા નથી દેવાના, જોઈને જ જવાનું છે તમારે. અમારી સરકાર ગુજરાતમાં જોઈને જવાનું છે બધાએ, અને આપણે લાવશું. આપણામાં દમ છે એવો. આપણે જો ભાજપ જેવી વિશાળ રાક્ષસો જેટલી શક્તિ ધરાવતી પાર્ટી સામે ઉભા રહેવાની આપણામાં તાકાત હોય ને તો સરકાર બનાવવાની પણ આપણામાં તાકાત છે દોસ્તો. પણ આ કેવું છે કે કોઈ વ્યક્તિ એવું નક્કી કરે કે મારે ડોક્ટર બનવું છે. પહેલા બીજા 5મા 8મા ધોરણમાં ભણતા છોકરાને પૂછે કે ભાઈ હું બનીશ, તો કોઈ કે ભાઈ કોન્સ્ટેબલ બનીશ, ડોક્ટર બનીશ, વૈજ્ઞાનિક. ઈ ગામમાં કે વિસ્તારમાં જેનું ચલણ વધુ હોય એવું બનવાનું કે. પણ ઈ ડોક્ટર બનવા માટે કેટલી પરીક્ષા આપવી પડતી હોય એને, કે એન્જિનિયર કે પોલીસ બનવા માટે 10માની આપવી પડે, 12માની આપવી પડે, ગ્રેજ્યુએશનની પરીક્ષા હોય, એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડે. ડોક્ટર બનવું હોય તો, એન્જિનિયર બનવું હોય તો, સરકારી નોકરીમાં જવું હોય તો પણ પહેલા પ્રિલિમિનરી પરીક્ષા લેખિતમાં આપવી પડે, મેન્સ આપવી પડે, અને ભાગમાં પેપર ન ફૂટે તો નોકરી મળે. પણ એક સપનું જ્યારે કોઈ માણસ જોવે, એક સંકલ્પ ત્યારે કોઈ માણસ જોવે કે મારે આ બનવું છે, મારે ગુજરાતમાં સરકાર બનાવી છે, તો આપણે કંઈક 2, 5, 25, 50 પરીક્ષા તો આપવી પડશે કે નહીં આપવી પડે? આપણે અત્યાર સુધીમાં 3 પરીક્ષા આપી ચૂક્યા છે. 2020ની કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આમ આદમી પાર્ટી લડી. 2021માં ગાંધીનગર પાટનગરની કોર્પોરેશનની ચૂંટણી આમ આદમી પાર્ટી લડી. 2022ની વિધાનસભા આમ આદમી પાર્ટી લડી. 2024ની લોકસભાની ચૂંટણી આપણે લડ્યા, અને વળી 2025માં સ્થાનિક સ્વરાજ આવશે, એ આપણે લડશું. એક પછી એક પરીક્ષા આપતા જાશું, પાસ થતા જાશું, જે નક્કી કર્યું છે ત્યાં પહોંચી રહીશું દોસ્તો. આપણે પરીક્ષા આપશું, અને પરીક્ષા આપો તો 2 વિષયમાં વધુ માર્ક આવે, 1 વિષયમાં ઓછા આવે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જામનગરમાં વધુ સીટ આવે તો બનાસકાંઠામાં 2 સીટ ઓછી આવે, તો 2 વિષયના માર્ક ઘટ્યા અને 2 ના વધ્યા, એટલે ટોટલ બરાબર જ આવે. દોસ્તો, આપણે અહીંથી આગળ વધવાનું છે. આજે આપણે ગુજરાતમાં ભાજપના રાજમાં કેટલી ખરાબ પરિસ્થિતિ જનતાની થઈ છે, એનો તો પહેલા આપણે પોતે અહેસાસ કરીએ કે આપણી હારે શું થયું છે. આપણે જે અહેસાસ કરીએ એ અહેસાસ આપણે ગામને બતાવીએ, જનતાને બતાવીએ કે તમારી હારે આવું થયું છે. શું થયું તમે જુઓ કે કરોડો રૂપિયાનો ટેક્સ ભર્યા પછી શિક્ષણ આપણે લેવાનું પ્રાઇવેટ, ધોરણ 1 થી લઈ અને જેટલું ભણવું હોય એટલું પ્રાઇવેટમાં ભણવાનું, ભણતર ગણતર બધું પ્રાઇવેટ, પણ શિક્ષણ મંત્રી સરકારી છે કે નહીં? છે કે નહીં? આપણે વાહન વ્યવહાર મંત્રી સરકારી,
ફરવાનું પ્રાઇવેટ બસોમાં, ઇકોમાં કે ટેમ્પામાં કે ઉપર છાપરા પર બેસીને ગમે એમાં. વાહન વ્યવહાર મંત્રી સરકારી, ફરવાનું પ્રાઇવેટ બસોમાં. રોડ રસ્તા મંત્રી સરકારી, પણ રોડ રસ્તામાં ટોલ ટેક્સ ભરીને પ્રાઇવેટ કંપનીને પૈસા આપવાના. તમે ગુજરાતના દવાખાના જુઓ તો કોઈ માણસ માંદો પડે તો સરકારી નહીં જવાનું, દવાખાના પ્રાઇવેટ, આરોગ્ય મંત્રી સરકારી. દોસ્તો 30 વર્ષથી ભાજપને મત આપ્યા પછી સરકારીના નામે ખાલી મંત્રી જ વધ્યા છે, બાકી બધું પ્રાઇવેટ થઈ ગયું છે. આપણા ભાગમાં ખાલી મંત્રી જ સરકારી વધ્યા છે, બાકી બધું પ્રાઇવેટ છે. ટપાલ મોકલવી હોય ટપાલ તો કુરિયરમાં મોકલવી પડે છે. અને કેન્દ્રની અંદર પાછળ 4 ટપાલ મંત્રી છે, કોમ્યુનિકેશન મિનિસ્ટ્રી છે. મંત્રી સિવાય બધું પ્રાઇવેટ થઈ ગયું. ભાઈ પ્રાઇવેટ કરવા માટે જો મંત્રી બનાવ્યો હોય તો મંત્રીની હરાજી કરી નાખો, જે જાજો ભાવ ભરે એ મંત્રી. હું કામ ચૂંટણી કરવી છે? પછી આપણે જેને મત આપીએ એ માણસ ધારાસભ્ય બને, એ માણસ મંત્રી બને, મંત્રી બન્યા પછી એ એક સહી કરીને બધું પ્રાઇવેટ કરી નાખે. એનો મતલબ એમ થયો કે આપણે બધું પ્રાઇવેટ કરવા મત આપ્યું, અને બધું જ પ્રાઇવેટ કરવાનું હોય તો મંત્રી પ્રાઇવેટ કરી નાખવો જોઈએ. અને પછી ગામડા વાય તાલુકા વાય ફંડ ફાળો કરીને જે જાજો ફાળો ભરે એ જિલ્લાનો મંત્રી. બોલી લગાવવાની, ઓનલાઈન હરાજી કરવાની. તો કમસે કમ ભાજપના મંત્રીથી છુટકારો તો મળે. આપણે આપણોય બનાવી એકવી, પછી તો પ્રાઇવેટ જ બનાવવાનું હોય. તો બધી જ વસ્તુ પ્રાઇવેટ. મંત્રી સરકારી, એનો ડ્રાઈવર સરકારી, એનો પટાવાળો સરકારી, એના બંગલા સરકારી, એનો ખર્ચો સરકારી. અને આ બધું ભોગવે કોણ? આ બધો ખર્ચો જનતા ભોગવે. દોસ્તો આપણે બહુ મોટી લડાઈ લડવાની છે. આસાન કામ હોત તો આપણે પહેલા જે રાજકારણ હતા એને કરી નાખ્યું હોત. ધોરણ બીજામાં કે ત્રીજામાં, ચોથામાં મને બહુ યાદ નથી, સાબરના શિંગડાનો પાઠ ભણવામાં આવતો અમારે. એટલે એમાં એક સાબર હોય અને સાબર રખડતું રખડતું જંગલમાં તળાવ કાંઠે પાણી પીવા જાય, તરસ લાગે તો પાણી પીવે. એટલે તળાવના સ્થિર પાણીમાં સાબરને એનો ચહેરો દેખાય અને એની ઉપર સુંદર મજાના શિંગડા દેખાય. સાબરના શિંગડા પાછામાં બહુ સરસ સુંદર આકારના શિંગડા હોય. એટલે સાબર એના શિંગડા જોઈને મનમાં ફૂલાય, ઓહો કેવા સરસ શિંગડા છે, હું કેટલો રૂપાળો લાગુ છું. શિંગડા તો મારી શોભા વધારે છે, સુંદરતાનો તો કોઈ પાર નથી. સાબરને અંદરથી અંદર એટલું બધું થવા માંડે કે વાહ શિંગડા, શું ભગવાને મને રૂપ આપ્યું, ભગવાનનો આભાર માનું છું, બહુ સરસ. અચાનક વાંહથી ડણક સંભળાય, સિંહ આવ્યો. એટલે ભાગ્યું સાબર, અને ભાગતા ભાગતા સિંહ વાહે પડ્યો. ભાગ્યો તો એક ઝાડીમાં શિંગડા હલવાઈ ગયો, ભાગી નો એક, અને સિંહ બટકા ભરી ગયો, ખાઈ ગયો. ત્યારે સાબરે કીધું કે આ શિંગડા નો હાલે, આ હેરાન થવાના શિંગડા છે, આ નો હોત તો ભાગી ગયો હોત. આ સાબરના શિંગડા છે ને હોદ્દા છે. કોંગ્રેસ પાર્ટીમાં જેટલા હોદ્દા એટલા ઉપર બેહવાનું હોય, સાબરના શિંગડા જ ઉપર હોય. સાબર વહી ગયું કે જેટલા હોય બધા આ બેહો, સામે કોણ બેસે? એમાં ડખો થયો. અને તમે કોંગ્રેસની શું હાલત થઈ? જો આજ ગુજરાતમાં હોદ્દો આપણું માન છે, સન્માન છે, પણ હવે જેની પાસે હોદ્દો છે એ બધા એવો જડ આગ્રહ રાખે, ના ઉપર બેહી નકર તલવાર કાઢું. કોંગ્રેસમાં ઈ થયું ને, આ 2024 ની લોકસભાની ચૂંટણીમાં હું પ્રચાર કરવા ગયો હતો. હામે મારે હું છું સ્ટેજ ઉપર જાજો, એટલે મને એમ તો આમ ભરીને બોલું, બીજું ન કરું. આમ ભરી જાય એટલે વ્યવસ્થિત લાગે. તમારે સમજવું જ નથી, પછી ક્યાં વાપરે? સરકાર નથી આવતી 30 વર્ષથી, તો માનવા તૈયાર નથી. આ એવો બે આયા બે આ બે જણા જે બેહવા પાત્ર હોય બે ભલે બે, એનો હોતો બદલાય, એ બંધ થઈ જાય. નહીં એટલે નહીં કે મને મારી પાસે મોટું પદ છે એટલે એ તો અહીંયા જ, નો બેહારો તો પછી ઘૂસ થાય. એટલે આ તો મેં એક વાર્તાના આ ભણવામાં આવેલી વાત છે, એટલે સારું થયું કે પહેલેથી ભણાવેલું છે. અને આ ભાજપના રાજમાં તો આવું ભણાવે નહીં. સારું ભણતર ભણાઈ ગયું, યાદ રહી ગયું, એટલે ખબર છે કે આવું કરાય ને આવું ન કરાય. પણ આપણે જે આપણા હોવાથી આ પાર્ટીમાં કે આ સમાજમાં આપણા હોવાથી સમાજને ફાયદો થવો જોઈએ, ભાર ન લાગવો જોઈએ, શિંગડું રૂપાળું લાગવું જોઈએ, શિંગડું ભરાઈ ન જવું જોઈએ. આપણે આ સમાજમાં છીએ, આ ગામમાં છીએ, આ પાર્ટીમાં છીએ, આપણે આપણા હોવાથી પાર્ટી રૂપાળી લાગવી જોઈએ, આપણા હોવાથી પાર્ટી ઉપર બોજ ન પડવો જોઈએ. તે દિવસે આ પાર્ટીની સરકાર બનશે. દોસ્તો એ આપણી જવાબદારી છે. ઈશ્વરે આપણને કોઈ શક્તિ આપી છે તો આપણે એ શક્તિનો ઉપયોગ લોકોની સેવા માટે કરવાનો, લોકોને સારું કેવી રીતે આપણે આપી શકીએ એના માટે કરવાનો. અને આમ આદમી પાર્ટીનો તો પાયાનો વિચાર જ લોકોની સેવા છે. આજ દેશ આઝાદ થયો, 75 વર્ષ થઈ ગયા. આ હમણાં ઓગસ્ટ મહિનો આવશે
15મી ઓગસ્ટ ધામધૂમથી બધા ઉજવશું, ભારત માતા કી જય, એવું બધું કરી લેશું. પણ આઝાદીના 75 વર્ષે દુનિયાના દેશો ચંદ્ર ઉપર દૂરબીન માંડ્યા છે. ચંદ્ર ઉપર શું છે એનું સંશોધન હાલે છે. અહીંયા આપણે માટલા ફોડવા પડે છે, પાણી આપો, પાણી આપો. દુનિયા ચંદ્ર ઉપર માનવ જીવનની તપાસ ચાલુ કરી છે. અહીંયા જીવાય એમ છે કે નહીં, રહેવાય એમ છે કે નહીં, આબોહવા બરાબર છે કે નહીં. અને ભારતમાં આઝાદીના 75 વર્ષ પછી ખેડૂતોએ પાણી માંગે, બહેનોએ પાણી માંગે, કોક લાઈટ માંગે, કોક કે અમારા ગામમાં સરકારી બસનું ઠોઠિયું તો મોકલો, ભંગાર બસ તો મોકલો, ક્યાંક જવું જવું કેમ. આઝાદીના 75 વર્ષે આ હાલત છે આપણી. આઝાદ થઈ ગયા એ આઝાદી દિલ્હીથી બહાર જ નથી આવી, ન્યાન્યા પડી રહી છે. નેતાઓ લઈ ગયા આઝાદી, અધિકારીઓ આઝાદી લઈ ગયા, નેતાઓના છોકરા લઈ ગયા. જનતા તો આજે ગુલામ છે. ટીડીઓ થી લઈ, તલાટી મંત્રી થી લઈ, પીએસઆઈ થી લઈ, કલેક્ટર ની ગુલામ થઈ ગઈ છે જનતા. ભાજપના નેતાય ગુલામ છે. આ ગુલામીમાંથી દેશને, લોકોને આઝાદ કરાવવા માટેનું કામ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આપણે સૌએ દોસ્તો કરવાનું છે. આજે એક તલાટી મંત્રીની ગુલામી જનતાએ કરવી પડે. સાહેબ મારા બાબાનો જન્મ તારીખનો દાખલો કઢાવો છે. બાબો આપણો જન્મ આપણે આપ્યો, મોટો આપણે કરવાનો. તલાટીને એક દાખલો કાઢી દેવામાં ઘા વાગે છે. પૈસા આપો તો દાખલો કાઢો. બાબો જ લઈ જા, દાખલો નથી જોયો. લઈ જા બાબો, ઉઠાય. એક જન્મ તારીખનો દાખલો કઢાવવા માટે ભાઈ સાહેબ બાપા કરવા પડે. કોર્પોરેશનના અધિકારીઓને ભાઈ સાહેબ બાપા કરવા પડે. 4 ધક્કા ખાવા પડે. આ કાગળ લાવો, તે કાંઈ લાવવું નથી, તું બાબો લઈને ઉયો જા, લઈ લો જા. આ આઝાદી છે. આ આઝાદી છે. જે સરકારી ઓફિસમાં જાવ ત્યાં જનતાને અપમાનિત કરી નાખે ભાજપના રાજમાં. કોઈ પણ સરકારી ઓફિસ, પોલીસ સ્ટેશનમાં તો નામે ન લેવાય. ન્યા તો ધોકાવાળી કરે. કમસે કમ મામલતદાર ઓફિસમાં, ટીડીઓમાં, કોર્પોરેશનમાં ઈ હારું છે કે મારતા નથી, ગાળું જ દેશે. પોલીસ વાળા તો મારી લે પાછા. આઝાદીના 75 વર્ષ થઈ ગયા. હમણાં આઝાદીના 100 વર્ષ પૂરા થવા આવશે, મોટું જશ્ન થશે, કરોડો રૂપિયાના ખર્ચે રોશની કરવામાં આવશે, શણગારવામાં આવશે. પણ ગરીબ માણસના ઘરમાં દીવો નથી હળગ્યો એની ચિંતા આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ કરવાની દોસ્તો. કે શહેર આખું રોશનીથી શણગારો, પણ શહેરના ખૂણામાં ઝૂંપડું બાંધીને બેઠેલા ગરીબના ઘરમાં દીવો ન હોય તો એ આઝાદી કામની નથી, નકામી આઝાદી છે. દરેક માણસના ઘરમાં અજવાળો થાય, શિક્ષણની જ્યોત પ્રગટે, રોજગાર મળે, માણસ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે, એવા પ્રયત્નો આપણે કરવાના. હવે ઈ પ્રયત્ન કરવા નીકળ્યા હોય હામાં ધોકા લઈને તો પછી હવે કેવી પ્રયત્ન થાય? ઈ નો કરાય. આ પાર્ટી આપણા બધાની છે. આ પાર્ટીમાં જેણે 1 કલાક કામ કર્યું હોય કે 1 વર્ષ કર્યું હોય કે 10 વર્ષ કર્યું હોય, એ બધાનો એક સરખો અધિકાર આ પાર્ટી ઉપર છે. 10 મિનિટ જે આ પાર્ટીનું કામ કરે એનો આ પાર્ટી પર અધિકાર છે, 10 વર્ષ કામ કરે એનો આ પાર્ટી પર અધિકાર છે. આ આપણી પાર્ટી છે, આપણે બનાવેલી છે, આપણે મહેનત કરી છે. જેણે એમાં સમય આપ્યો છે એની આ પાર્ટી છે. અને આ પાર્ટીનું જતન કરીને એક મોટા વિચારને આગળ રાખીને નાના વિચારને પાછળ રાખવો છે. ભાઈ ગોપાલભાઈને અહીંયા બેસાડ્યા, ત્યાં બેસાડ્યા, એ નાનો વિચાર છે. આમ આદમી પાર્ટી જામનગર પૂરતી મર્યાદિત છે, ગાંધીનગર ગઈ, એ મોટો વિચાર છે. પાર્ટી આખી જીત છે, એમાં આપણા બધાનું માન હચવાઈ ગયું છે. આપણે આ સમાજમાં રહીએ, આપણે નો લેવા હોય નો દેવા હોય, ખાલી મારી અટક ઇટાલિયા છે એટલે ઇટાલિયા અટક વાળો બીજો કોઈ આઈએએસ બની જાય ને તોય છાપામાં ભરે ઇટાલિયા પરિવારનું ગૌરવ. મેં એને પાવલી નો આપ્યો ભણતી વખતે, તો ઈ ખાલી ઇટાલિયા છે એટલે આમ છાપા ભરાય, વાહ વાહ, હારે ફોટો પડાય, સેલ્ફી પ્લીઝ પ્લીઝ પ્લીઝ. આ આમ આદમી પાર્ટીમાં એમ છે. આમ આદમી પાર્ટી સરકાર બનશે ને તેથી જેટલા બેઠા છે ને એનું ગૌરવ વધી જાય આખે આખાનું. ભલે પછી આપણે 1 કલાક આપી દિવસ આપીએ. ઓલો છોકરો 10 વર્ષ લાઇબ્રેરીમાં બેસીને વાંચે, આઈએએસ બને, એની સીધી ક્રેડિટ હું લઈ લઉં ગોપાલ ઇટાલિયા, કે આ ઇટાલિયા પરિવારનો છોકરો આઈએએસ થઈ ગયો. ખૂબ ખૂબ અભિનંદન ને શુભેચ્છા, ઢગલા કરે. મેં શું કર્યું? મારી એની અટક એક છે, એમથી વિશેષ તો કઈ કરતા નથી. એમ આ આમ આદમી પાર્ટી જિંદગીમાં જેથી સરકાર બનાવશે તેથી આપણું માથું ગર્વથી ઊંચું રહે. અને અરવિંદ કેજરીવાલ જમાના કરતા ઘણા વર્ષ આગળનું વિચારવાની ક્ષમતા ધરાવતા વ્યક્તિ, ઈશ્વર એને શક્તિ આપી. તમે જુઓ કે દેશના ઇતિહાસમાં પહેલી વખત ફ્રી વીજળી દિલ્હીની અંદર કરવામાં આવી 300 યુનિટ. તે દિવસે ભાજપ વાળા બધાએ લોકોએ ખૂબ માટલા ધોયા, ખૂબ ટીકાઓ કરી, અરવિંદ કેજરીવાલ વિશે ખૂબ હેલફેલ બોલ્યા. આજ
કર્ણાટકની અંદર ફ્રી વીજળી આપવામાં આવે છે, આજ ઝારખંડની અંદર ફ્રી વીજળી આપવામાં આવે છે, આજ રાજસ્થાનની અંદર પણ ફ્રી વીજળી આપવામાં આવે છે. ભાજપ ને કોંગ્રેસની બેયની સરકારો ફ્રી વીજળી આપે છે. એની દેશમાં પહેલી શરૂઆત થઈ દિલ્હીથી અરવિંદ કેજરીવાલે કરી. જે શરૂઆતમાં ટીકા કરતા હતા એ લોકો અરવિંદ કેજરીવાલના રસ્તે ચાલે છે, માનશે, સ્વીકારશે નહીં કે અરવિંદ કેજરીવાલના રસ્તે આલીએ. ભલે નો સ્વીકારે, ગામનો ફાયદો થયો કે ન થયો? અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીની અંદર મહિલાઓ માટે બસની સુવિધા ફ્રી કરી. તેથી ભાજપ વાળા, કોંગ્રેસ વાળાએ ટીકા કરી, એલફેલ બોલ્યા. આજ ભાજપની હરિયાણાની સરકાર એમને રાજ્યની અંદર બહેનોને બસમાં ફ્રી મુસાફરી આપે, અરવિંદ કેજરીવાલના વિચારો પર હાલે છે. તેલંગાણાની કોંગ્રેસની સરકાર બહેનો માટે બસમાં ફ્રી મુસાફરી આપે છે. દેશના ઇતિહાસમાં પહેલી વખત બહેનો માટે બસમાં ફ્રી મુસાફરીનો વિચાર લાવનાર અરવિંદ કેજરીવાલ આજ બધા રાજ્યો એ કરે છે. આ સિવાય દેશમાં પહેલી વખત મહિલાઓને 1000 રૂપિયા આપવાનો જો વિચાર છે એ અરવિંદ કેજરીવાલે હતો. ગુજરાતમાં કીધું ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો બહેનોને 1000 રૂપિયા આપવામાં આવશે. એને હાથ મજબૂત થાય. 1000 રૂપિયાથી તાજમહેલ ન બને પણ બાળકોનું ભરણ પોષણ થઈ શકે ગરીબ વર્ગમાં. તે દિવસે ભાજપ વાળાએ ટીકા ટિપ્પણી કરી. આજ મધ્યપ્રદેશની ભાજપની સરકાર બહેનોને 1000 રૂપિયા આપે છે. અરવિંદ કેજરીવાલના વિચાર ઉપર ભાજપ હાલે છે. જે અરવિંદ કેજરીવાલના વિચાર ઉપર ભાજપ કે કોંગ્રેસ કે દેશે આજે નહીં તો 2 વર્ષ પછી ચાલવાનું જ છે, એ જ અરવિંદ કેજરીવાલને આપણે પીએમ બનાવી દઈએ તો વાંધો શું છે? ભાઈ આપણામાંથી કોઈ કોપી કરીને 2 નંબરનો માલ વેચે કરતા આપણે જ આપણી પ્રોડક્ટ લોન્ચ કરીએ. નકલથી સાવધાન ને અસલનો આગ્રહ રાખો, હેઠે એવી પટ્ટી આવે. અમારી બીજે ક્યાંય કોઈ દુકાન નથી. શાખા શબ્દ ન બોલાય. શાખા એવું લખાય ના અમારી બીજે ક્યાંય શાખા નથી. ગોખી કીધું તો આને ત્યાંથી થોડો માલ લેવાય, આને ક્યાં શાખા છે? પછી શબ્દ બદલાય ને અમારી બીજી કોઈ દુકાન નથી. પણ જ્યારે માર્કેટમાં કોઈ અસલ વ્યક્તિ છે, જેની પાસે અસલ વિચારો છે, ઓરિજિનલ વિચારો છે, જેના દિમાગની અંદર પહેલીવાર વિચાર આવે છે, એ જ માણસને આગળ લઈ જવાનું આપણે કામ કરવાનું. એને એટલે આપણી જવાબદારી બહુ મોટી છે. આપણી જવાબદારી એટલી સીમિત નથી કે પાર્ટીની મીટિંગ છે હાલો મોઢું બતાવી આવી ઈશુભાઈ ને મનોજભાઈ કે ભાઈ હવે પાર્ટીમાં છીએ એટલે જવું પડે, બાકી મને મારી પાસે ટાઈમ નથી. દોસ્તો, ગુજરાતમાં જન્મતા એક બાળકની જવાબદારી આપણી પોતાની છે. આજ તમે જુઓ કે ભાજપ વાળા વિશ્વગુરુનો દાવો કરે છે કે વિશ્વગુરુ બની ગયું કે ભારત. નરેન્દ્ર મોદી વિશ્વગુરુ છે. 2-3 ભાજપ વાળાને પૂછ્યું ભાઈ કેમ વિશ્વગુરુ કેમ છે? કે દાઢી વધારી એટલે ગુરુ જેવા લાગે છે. તો કે વિશ્વગુરુ એવું થોડું હોય, દાઢી ગમે એ વધારે ધોળી થઈ ગઈ હોય કે બધા ગુરુ થોડા બની જાય. ગુરુ એ ગુણ છે, ગુરુ એ એક ક્ષમતા છે, ગુરુ છે એ એક અનુભવનું જ્ઞાન છે, એ ગુરુ છે. દાઢી તો હું વધારે નાખું, હું થોડો ગુરુ બની જાઉં. પણ વિશ્વગુરુનું ગાજર ગામને બતાવતા ભાજપ વાળા આજ ગુજરાતની હજારો સ્કૂલોની અંદર ગુરુ નથી, શિક્ષકની ભરતી નથી થતી, બાળકોનું ભણતર બગડે છે. બાળક ભણી નહીં શકે આપણા ગુજરાતનું તો વિશ્વગુરુ છોડી દો, ગામનો ગુરુ ન બને. વિશ્વગુરુ ક્યારે બનશે? કે જ્યારે ગામની સ્કૂલ હશે, સ્કૂલમાં શિક્ષક હશે, ભણતર સારું હશે. આ જવાબદારી આપણી છે, અહીં બેઠેલા લોકોની જવાબદારી છે કે ગુજરાતને આગળ લઈ જવા માટે આપણે ટાઈમ ખૂબ આપવો પડશે. વિશ્વગુરુ વિશ્વગુરુ આજ ગુજરાતના છોકરાઓએ ભણવું હોય ક્યાં જવું પડે છે? MBBS કરવા કોઈ ફિલિપાઇન્સ જાય છે, કોઈ યુક્રેન જાય છે, જાપાનમાં જાય છે, ચાઇનામાં MBBS કરવા માટે જાય છે કે નહીં? આ બાજુથી જાય છે કે નહીં? કીધું જામનગરમાં સુવિધા વધી ન ગઈ હોય ભાજપના રાજ્યમાં. કોકળે એમ કે અમારે અહીંયા ઓસ્ટ્રેલિયા વાળા ભણવા આવે છે, ઊંધું ન થાય. વિશ્વગુરુના ગાજર બતાવે છે ભાજપ વાળા, અને છોકરા ભણવા મોકલવા પડે છે ચાઇનામાં, યુક્રેનમાં, ફિલિપાઇન્સમાં, જાપાનમાં, ઓસ્ટ્રેલિયામાં, જર્મનીમાં. દોસ્તો, આપણે એ વિચારવું પડશે કે જર્મનીના છોકરા જામનગર કેમ ભણવા નથી આવતા, જામનગર વાળાએ જર્મની જવું પડે છે. એ વિચાર જ્યારે આપણા મગજમાં આવે ને ત્યારે આપણે એટલું નક્કી કરવું પડશે કે વ્યવસ્થા બદલવા માટે હું પૂરા દિલથી સમય આપીશ. આ વ્યવસ્થા બદલવાની શરૂઆત અરવિંદ કેજરીવાલજીએ કરી છે. આપણને એક વિચાર આપ્યો છે કે ભાઈ આપણે જાતે કરી શકીએ એમ છીએ, બધું જ બની શકે એમ છે. આ જામનગર અને કચ્છને લૂંટીને
ભાજપ વાળાએ દિલ્હી સુધી સરકાર બનાવી, કચ્છનો દરિયો અને જામનગરના દરિયાની અંદર જે કરોડો રૂપિયાની 2 નંબરની કમાણી કરીને એ પૈસાથી દિલ્હી સુધી પહોંચ્યા છે. કોઈ ભાવનગરમાં, અમરેલીમાં, જુનાગઢમાં એટલી 2 નંબરની આવક ભાજપને નથી જેટલી જામનગરમાં છે. અહીંથી બદલાવ આવવો જોઈએ, અહીંથી પરિવર્તન થવું જોઈએ અને જવાબદારી આપણા બધાની છે. આપણી શું જવાબદારી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, આ હોલમાંથી આપણે અહીંથી નક્કી કરીને મનમાં ગાંઠ બાંધીને જવાનું છે કે હું મારા વિસ્તારનો ઉમેદવાર હોઈશ. આ નક્કી અહીંથી કરવાનું છે. મારા વોર્ડનો ઉમેદવાર હું, અથવા મારા તાલુકા પંચાયતનો ઉમેદવાર હું, અથવા મારી જિલ્લા પંચાયતનો ઉમેદવાર હું, એટલું નક્કી કરીને અહીંથી તમારે બહાર જવાનું છે. કેમ કે આપણાથી સારો ઉમેદવાર કોણ હોય? અવડું મોટું જામનગર છે, જિલ્લો અને શહેર મળીને 12-15 લાખ લોકોની વસ્તી છે, વધારે છે કદાચ. આટલા બધા લોકોમાંથી પોતાનો કિંમતી સમય કાઢીને ઘરનું પેટ્રોલ ડીઝલ ભરાવીને 25-50 કિલોમીટર ગાડી ચલાવીને અહીંયા આવીને તમે બેઠા છો ને, તમારાથી ગંભીર અને જવાબદાર ઉમેદવાર જામનગરને બીજો કોઈ ન મળે. તમે સૌથી ગંભીર માણસો છો, જવાબદાર માણસો છો, સમજો છો જવાબદારી, એટલે અહીં બેઠા છો. નહીતર કોઈ મોબાઈલમાં ગેમ રમતું હોય. તમારા જેવો સારો આગેવાન જામનગરને કે ગુજરાતને ક્યારેય મળે નહીં. અહીંથી સંકલ્પ લઈને જાઓ. ઘણીવાર પ્રદેશનો મોટો હોદ્દો આવી જાય પણ નાની ચૂંટણી ધ્યાનમાં ન આવે અને મોટી મેળ ન પડે, એમાં મને હલવાઈ જાય, જિંદગીભર બાકી રહી જાય. હોદ્દો મોટો છે, ચૂંટણી નાની ન આવે, એટલે ભાઈ લડી રાખો, શીખો. જેવડો હોદ્દો હોય એવડો. આવતી ચૂંટણીનો ઉમેદવાર હું હોઈશ મારા વિસ્તારનો, એવો સંકલ્પ લઈને જ આથી ઊભું થવું જોઈએ. તો જ આપણે આમ આદમી પાર્ટીને ગાંધીનગર સુધી પહોંચાડી શકીએ. જેવા તેવાને તો હલાઈ નાખશે, ખૂટા કઢાઈ નાખે એવા છે ભાજપ વાળા. આપણે દોસ્તો અહીંથી સંકલ્પ કરીને જવું છે કે આવનારી ચૂંટણી તાલુકા જિલ્લાની જીતવી છે. મનોજભાઈએ જેમ કીધું એમ કે જામનગર આખા ગુજરાતમાં એવો જિલ્લો છે કે જ્યાં બીજા નંબરે આમ આદમી પાર્ટી છે. વિધાનસભા 2022ના આંકડા પ્રમાણે જામનગરમાં બીજા નંબરના મત મળ્યા છે. આપણી પાસે બધા જ બૂથ ઉપર માણસો ન હતા. આપણા બધા જ ઉમેદવારો છે એટલા બધા રાજકીય પીઢ કહી શકાય, 4 પેઢીથી એવાય ન હતા. આપણી પાસે એટલા બધા પૈસા ન હતા. આમ છતાંય જામનગર વાળાએ દિલ ખોલીને આપણને જે મત આપ્યા છે એ બતાવે છે કે જામનગરના લોકો આમ આદમી પાર્ટીને ઈચ્છે છે, લાવવા માંગે છે. બસ આપણે મહેનત કરવાની છે. ઘણી વખત આપણે સમાજમાં જોઈએ, ખબર છે કે ભાઈ વોટ્સએપમાં મેસેજ આવે કે ભાઈ રમેશભાઈ નામના વ્યક્તિનો બાબો સુરેશ છે, એને 11-12મા ધોરણમાં બોર્ડની અંદર 90% આવ્યા છે, આગળ ભણવાની વ્યવસ્થા નથી, આને બધા મદદ કરો. આવો મેસેજ આવે છે કોઈનો? તમારો ધારો કે એવો મેસેજ આવે કે રમેશભાઈનો છોકરો છે 12મામાં સાયન્સમાં 38.92% આવ્યા છે, આને મદદ કરો, તો તમે મેસેજમાંથી શું વિચારો? નો ભણાવે એમ જ કયો ને. પણ 92% વાળો મેસેજ આવે તો આપણે જેથી મત આપવા માંગવા જઈશું ને ત્યારે લોકો જોશે કે આ 5 વર્ષ મહેનત કરીએ, 92% મહેનત કરી, 38% મહેનત કરી. જેટલી મહેનત હશે ને એટલો જ ઓલા રિસ્પોન્સ આપશે. ચૂંટણી ટાણે કેવું મને મત આપો ત્યારે ઓલો મેસેજ જો હે કે આ તો 38% મહેનત છે આની. મતલબ કે જેણે મહેનત સારી કરી છે, જેણે સારી કોશિશ કરી છે, જેણે હાર્ડવર્ક કર્યું છે, એના માટે માંગવા જાવ તો સામેવાળાને દેવાનું મન થાય. જેની મહેનતમાં દમ નથી એને દેવું હું? એને તો 1000 હાથ વાળો જે દેવું હોય, આપણે કઈ દેવું નથી. એમ આપણી મહેનત જો 92% ટાઈપની હશે તો મતય 92% ટાઈપના મળશે. એના માટે આપણી અહીંયા હોદ્દેદારોની ખાસ જવાબદારી છે કે તાલુકાના પ્રમુખ હોઈએ કે શહેરના પ્રમુખ હોઈએ કે જિલ્લાના પ્રમુખ હોઈએ કે સંગઠનના મહામંત્રી હોઈએ તો રોજ જાગીને ગામડે ગામડે જઈએ, એક વ્યક્તિને મળીએ, યુવાનોને મળીએ, એમને પ્રેરિત કરીએ આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે. એમને આપણે પ્રેરણા પૂરી પાડીએ કે આવો ભાઈ અમારી પાર્ટી સારી છે, યુવાનો માટેની પાર્ટી છે, તમે જોડાશો તો આપણે બધા સાથે મળીને કંઈક સારું કામ કરી શકીશું વગેરે આપણે એમને પ્રેરણા આપવી જોઈએ. અને છેલ્લે કે જે કંઈ શીખવાનું છે, જે કંઈ જીવનમાં શીખવાનું છે, એ રાજકારણમાં શીખવાનું હોય કે સમાજમાં શીખવાનું હોય કે કુટુંબમાં શીખવાનું હોય, એ બે વ્યક્તિ પાસેથી આપણે હંમેશા શીખીને આગળ વધી શકીએ. એક કે જે સફળ થયો હોય એની પાસેથી આપણે શીખી શકાય ભાઈ તું સફળ કેમ થયો, શું કરવા પડ્યું, શું એવું કર્યું કે તું સફળ થયો અમને કે. અને એક જે નિષ્ફળ થયો ને એની પાસેથી શીખાય ભાઈ હું એવા ધંધા કર્યા હાલ્યું નહીં તારું.
ગુજરાતમાં સફળ થયેલી પાર્ટી ભાજપ છે. એક એની પાસે શીખીએ, ખાડામાં ગયેલી પાર્ટી અહીંયા છે નિષ્ફળ થયેલી, એની પાસેથી શીખીએ બે ને પાડી પછી આપણે સરકારમાં બેસીએ. દોસ્તો, એક સફળ થઈ સંગઠનથી, સરકારથી, રાજનીતિમાં, એક બધી જગ્યાએ નિષ્ફળ થઈ. બેમાંથી શીખીએ ને, અને શીખશું નહીં તો લાંબુ હાલશે નહીં, હાલશે નહીં તો આપણને પાપ લાગશે. આપણે ખાલી રાજકારણ નથી કરતા, આપણે ધર્મનું, અધ્યાત્મનું કામ કરીએ છીએ. ખાલી રાજકારણ કરતા હોત તો ચૂંટણી ટુ ચૂંટણી જ આવતા હોત, લોકલ બસની જેમ. આપણે રાજકારણ નથી કરતા એટલે આપણને સમાજની ચિંતા થાય. ક્યાંક રોડ ઉપર ખાડો પડ્યો હોય તો આપણા કાર્યકરોને એની ચિંતા છે. ભાજપ વાળાને તો પેટનું પાણી ખાડામાં પડે તો એ હલતું, કેમ કે એ રાજકારણ કરે, સેવા નથી કરતા. એના દિલમાં કોઈ અધ્યાત્મ નથી, કોઈ ધર્મ નથી. આપણા દિલમાં ધર્મ છે કે આપણને પીડા થાય છે. એક માણસ મામલતદાર ઓફિસે કે તાલુકામાં ધક્કા ખાતો હોય એની ચિંતા આપણને થાય છે. એટલે આપણે આવેદન પત્ર આપીએ, નિવેદન આપીએ, સ્ટેટમેન્ટ આપીએ, સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીએ. ઈશુદાનભાઈ પણ પોતાની રાતથી થાય એટલા પ્રયત્નો કરે છે. ટીવીમાં અવાજ ઉઠાવે, સંગઠનમાં અવાજ ઉઠાવે, પાર્ટીમાં અવાજ ઉઠાવે. આપણે ધર્મનું કામ કરીએ છીએ. આ કામમાં આપણે આપણા પૂરા પ્રયત્નો નહીં આપીએ, થોડી ઘણી કામચોરી કરીએ તો આપણને પાપ લાગે. એટલે આપણે બધાએ આપણી જવાબદારી સમજી અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વધુમાં વધુ સંખ્યામાં સીટો જીતે એના પ્રયત્નો કરવા જોઈએ. પાર્ટીમાં કોનો હોદ્દો કયો છે, પ્રમુખને કોની હારે બને છે, ઉપપ્રમુખને કોની હારે મતભેદ છે, એ બધું જનતાનો પ્રશ્ન ક્યારેય હોતો જ નથી. જામનગરમાં 20 લાખ લોકોની વસ્તી હોય અને ખબર ન હોય કે આના મહામંત્રીને ઉપપ્રમુખને કેવો સંબંધ છે. જનતાને એમાં રસ નથી. એમ કે ભાઈ મારું કામ કોણ કરશે એ વસ્તુ લઈને આવાય. એટલે આપણે દોસ્તો જાગૃત બનીએ. અને છેલ્લી મહત્વની 4 વાત કહીને મારી વાત પૂરી કરું કે આપણને 4 સંદેશાઓ મળ્યા છે. એક કે ભગવાન શ્રી રામના પ્રાગટ્ય જ્યાં થયું છે એ અયોધ્યા નગરીથી ભગવાન શ્રી રામે આખા દેશને સંદેશો આપ્યો છે, ભાજપને ભગાડો. હવે છેલ્લા કેટલાય વર્ષોથી આ ભાજપ વાળા ભગવાન શ્રી રામના નામનો રાજકારણમાં દુરુપયોગ કરતા હતા. આપણા ગઢા માણસોએ, વડીલોએ કીધું છે કે રામ હૃદયમાં હોય, રામ રાજકારણમાં ન હોય. અને જેના દિલમાં રામ ન હોય એના માટે ક્યાંય રામ ન હોય. દિલમાં રામ છે તો દુનિયા આખીમાં રામ રામ છે. છતાંય રામના નામનો રાજકારણમાં દુરુપયોગ કરીને વર્ષોથી ચૂંટણીઓ જીતતા હતા. જેવા ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા, પહેલી જ ચૂંટણીમાં ડબે પૂરી દીધા. ભાજપ હરાઈ ગયા. અયોધ્યામાં ભાજપ હારી ગયું ને અયોધ્યા નહીં, ભગવાન શ્રી રામે આજુબાજુના 100 કિલોમીટરમાં ભાજપની ગંદકી સાફ કરી નાખી. ભગવાન રામે આપણને સંદેશ આપ્યો, આદેશ આપ્યો કે આને હટાવો. હોય રામનું કામ કરવાનું છે આપણે બધાએ. બીજી વાત કે આ ભાજપ વાળાનો દાવો છે કે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને એનો એ લોકો ખાલી ખોટો ગર્વ લેતા હોય છે કે ભાજપ વિશ્વની ઓહો કહેવાતી સૌથી મોટી પાર્ટી. શું સૌથી મોટી પાર્ટી? 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ખાલી માત્ર 36% મત મળ્યા છે. સામે કેટલા થયા? 36% ભાજપને, સામે કેટલા થયા? 64% લોકો ભાજપને ગાળું દે છે, માનતા નથી, સ્વીકારતા નથી. શેની વિશ્વની સૌથી મોટી પાર્ટી? માન 36% મતે પાર્ટી જીતી. અને ત્રીજી મહત્વની વાત કે નરેન્દ્ર મોદી વિશ્વગુરુ, દુનિયાના સૌથી લોકપ્રિય વડાપ્રધાન, દુનિયામાં છવાઈ ગયા, દુનિયાના બધા દેશના વડાપ્રધાન સલામ મારે ને આમને તેમને એવડી મોટી ફાંકા ફોજદારી ભાજપ વાળા કરે છે. વારાણસીમાં માંડ ફીણ આવી ગયા, 1.5 લાખ મતની લીડે માંડ જીત્યા. હારી યાર સહેજ આગુ પાછું થયું હોત તો વડાપ્રધાન ચાલુ. ગણતરી બંધ થઈ ગઈ. દેશના આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે માંડ 1.5 લાખની મતથી ચાલુ વડાપ્રધાન જીત્યા. આની પહેલા જે રાહુલ ગાંધીની મજાક ઉડાવતા એ રાહુલ ગાંધી 4 લાખે જીત્યા અને વિશ્વગુરુ 1.5 લાખે જીત્યા. આ સંકેત છે, ભાજપની પડતીના સંકેત કે અયોધ્યામાં હારી ગયા, મતની ટકાવારી ઘટી ગઈ, મોદી પોતે માંડ જીત્યા. હવે ભાજપના જે વળતા પાણી થયા છે, રાજકારણમાં ભાજપનો જે કંઈ ડાઉનફોલ થશે, ઓછું થશે, રાજકારણમાં એનું વર્ચસ્વ ઘટશે, એ જગ્યા જે ખાલી થાય એ જગ્યા કોની? એ આપણા બધાએ સવાલ મનને પૂછવાનો છે કે એ જગ્યા આપણને એમ કહેવું છે કે આપ વાળાની હવે જગ્યા હોવી જોઈએ અને એના માટે મહેનત કરવાની. દોસ્તો, રાજકારણમાં ભાજપ જેટલું હેઠું પડે અને ઉપર જે જગ્યા ખાલી થાય ત્યાં કોણ આવવું જોઈએ? આમ આદમી પાર્ટી આવી જોઈએ. શું કામ?
કે આમ આદમી પાર્ટી આપણા બધાના સહિયારા સંઘર્ષ અને પુરુષાર્થના કારણે રાષ્ટ્રીય પાર્ટી બની ચૂકી છે દોસ્તો. એટલા માટે આપણું હક છે કે આપણે ભાજપની ખાલી જે જગ્યાઓ થવાની છે ને આપણે બેસીએ. દેશમાં પાર્ટીઓ ઘણી છે, પણ રાષ્ટ્રીય પાર્ટી તરીકે જેન્યુઅન ફંક્શનિંગ કરતી પાર્ટી હોય તો એ આમ આદમી પાર્ટી છે દોસ્તો. અને એટલા માટે આપણે હવે એક રાષ્ટ્રીય વિચાર સાથે, રાષ્ટ્રીય સંકલ્પ સાથે અને રાષ્ટ્રીય વિઝન સાથે આમ આદમી પાર્ટીમાં કામ કરવાનું. હવે આપણે નાની પાર્ટી નથી, આપણે રાષ્ટ્રના વિઝન સાથે પાર્ટીમાં કામ કરવાનું છે. આપણને આપણા બંને નેતાઓ માનની મનીષ સિસોદિયાજી, અરવિંદ કેજરીવાલજીને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે. એ આપણી પાસે આશા રાખી રહ્યા છે. કાયદાકીય લડાઈ કોર્ટમાં ચાલી રહી છે, રાજકીય લડાઈ દિલ્હીમાં ચાલી રહી છે, પણ એમના મનમાં ઊંડે ઊંડે એક આશા તો હશે ને કે ગુજરાત વાળા જામનગરથી છોડાવે તો જલ્દી છૂટે એવું છે. કેમ કે પોપટ ઓલા રાક્ષસનો જીવ પોપટમાં છે, પોપટ જામનગરમાં છે કે નહીં? કાલ કચ્છમાં હતા, જામનગરમાં છે. રાક્ષસ દિલ્હીમાં છે, રાક્ષસનો જીવ પોપટમાં છે, પોપટ જામનગરમાં છે, ભુજમાં છે. ત્યાંથી તમે છોડાવો પોપટની ડોકી મવડો અહીંથી ભાજપની, એટલે ઉપર સુધી ઝટકા જાય. અરવિંદ કેજરીવાલજીને આપણે મજબૂત સપોર્ટ પૂરો પાડીએ, મજબૂત સાથ પૂરો પાડીએ. નાના મોટા આપણા જે કાંઈ પણ મતભેદ છે, મંદુક છે, દુઃખ છે, આમ થયું, આમ ન થયું, આમ થવું જોઈતું હતું, ફલાણા ભાઈ પાસે ગુલાબ અપાવી દેવાનું હતું, નો આપ્યું કાંઈ વાંધો નહીં, પણ અરવિંદ કેજરીવાલ જેલમાં છૂટે એ વધારે મહત્વનું છે ને. કયું મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા જેલમાંથી છૂટવા જોઈએ અને ફરીથી શાળાનું કામ કરવા જોઈએ. એટલે બધા મિત્રોનો હું આભાર માનું છું કે આપ સૌ સાથી મિત્રો આમ આદમી પાર્ટી માટે, ગુજરાત માટે ખૂબ સરસ કામ કરી રહ્યા છો. તમારો કિંમતી સમય આપી રહ્યા છો. તમે તમામ પ્રકારની આફતોની સામે પણ અડીખમ ઊભા છો, એ અભિનંદનને પાત્ર છે. આપણે સૌ સાથે મળી એક દિશામાં ચાલી આપણા વિચારના દમ ઉપર, આપણા વિઝનના દમ ઉપર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનો સંકલ્પ લઈએ. આપ સૌને આભાર, અભિનંદન, શુભેચ્છાઓ. ભારત માતા કી જય.